આપ સૌને મારા નમસ્કાર. આજે આપણે ગીતા જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. એ માટે હું અત્યારે ગીતા જયંતિમાં ભાગ લઈ બોલવા ઉપસ્થિત થયો છું. ગીતા જયંતિ, ગીતા સમર્થ વિચાર. સામાજિક થવા સમજ ક્યાંથી માંગવું, સાહજિક થવા સરળતા ક્યાંથી માંગવું, સુરવીર થવા હિંમત ક્યાંથી માંગવું, તો જ્ઞાની થવા જ્ઞાન ક્યાંથી માંગવું. હું ના હુંકાર જો કદી ત્યાગું, તો જ ભગવાન કહે તારી ઈચ્છા મુજબનું આપું. ઘણા બધા પ્રશ્નો લઈને જીવતો રહેલો આજનો માનવી, જેટલા તેના શ્વાસ તેટલા જ તેના પ્રશ્નો, તેટલો જ તે પોતે કન્ફ્યુઝ. પોતે તો થાય સાથે બીજાને પણ તેની અસર કરે. દેખાડે રૂપી માસ્ક પહેરે કે અમે દર વર્ષે ચાલતા મંદિરે જઈએ, આટલાનું દાન કરીએ, ઘણાને જમાડીએ, પણ શું આ માસ્ક પહેરવાથી મનની અંદર ઘૂસી રહેલા વિકારો અટકી જશે ખરા? શું બાબા કહેશે કે તેનું ભલું થઈ જશે ખરું? માત્ર 2-4 મિનિટ કરવા ખાતર થઈ રહેલી પૂજા પાઠથી એનું ભલું થઈ જશે ખરું? આનાથી જગન્યાને આત્મસંતોષ મળે છે કે હું બધું જ જાણું છું, મને બધી જ ખબર પડે છે. આવા દુર્બળ વિચાર કરવાવાળા માણસને યોગ્ય માર્ગદર્શનની જરૂર તો છે જ. તે પછી કોનો સહારો લેશે? તે સહારો લેશે જે કોઈને કશું જ નથી દેતા.